મિત્રો, મારો એક ફ્રેન્ડ છે, હીરામાં કામ કરે છે ને ભાડાના મકાનમાં રહે છે. એ જ્યારે મને મળે ને ત્યારે એમ જ કહેતો હોય કે મારા મેરેજ નથી થતા. હવે તમે રિયાલિટી જુઓ, સવારે 8 વાગે જાય, સાંજે 8 વાગ્યા સુધી 12 કલાક એકનું એક કામ ફૂલ મહેનતથી કરે. એ છોકરા સાથે પરણવા માટે કોઈ તૈયાર નથી. બધાને એમ જ છે કે ભાઈ છોકરો હીરામાં હોય એટલે એમાં કાંઈ લેવાનું ન હોય. હવે આપણે જ્વેલરી લેવા જઈએ તો બધાને ડાયમંડવાળી જ જ્વેલરી ગમે છે. તો પછી જે ડાયમંડ તૈયાર કરવાવાળો છે એ કોઈને ગમતો નથી. એટલે ભાઈ બધાને સેટ કરેલું હોય ને એમાં જ રસ છે. શૂન્યમાંથી સર્જન કરવામાં કોઈને રસ નથી. હવે મહાભારતની તમને વાત કરું, કર્ણ પાસે આવડત હતી, શક્તિ હતી અને સૂર્ય જેવા તેજસ્વી પણ હતા. તેમ છતાં એમની સ્થિતિ અને કુળ જોઈને વારંવાર એમને નકારવામાં આવ્યા હતા. તો ભાઈ આજે પણ એ જ સમય છે. કર્ણ ભાડાના રથમાં લડ્યા હતા, તેમ છતાં એ દાનવીર કહેવાના હતા. તો ભાઈ આપણે આપણી નીતિ અને મહેનતથી કામ કરવાનું છે, બાકી બધું ઉપરવાળા ઉપર છોડી દેવાનું છે. હવે મિત્રો, તમે મને કમેન્ટ કરીને એ કહો કે હીરાવાળો છોકરો જે 12 કલાક મહેનત કરે છે એ સારો કહેવાય કે પછી જે રખડતા હોય એ છોકરા સારા કહેવાય? કમેન્ટ કરીને કહો, આમાં કામ કરવું કે ન કરવું.